આગળ સમાચારમાં આપણે જૂનાગઢની તો જૂનાગઢમાં જીઆઈડીસી 2 વિસ્તારમાં બોગસ પત્રકારોના નામે કથિત તોડબાજી અને ધાક ધમકી કરવામાં આવી હોવાના આક્ષેપોને લઈને વેપારી આગેવાનો દ્વારા સંબંધિત તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જીઆઈડીસી 2 વેપારી એસોસિએશનના આગેવાનોના આક્ષેપ મુજબ છેલ્લા કેટલાક સમયથી કોઈ ન્યૂઝ ચેનલ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા કેટલાક લોકો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નામે વેપારીઓને ધાક ધમકી આપી નાણાંની માંગણી કરતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। વેપારી એસોસિએશનના પ્રમુખ પરેશ ચોવટિયાના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 5 થી 7 જેટલા વેપારીઓ આવી ટોળકીનો ભોગ બન્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ લોકો વેપારીઓ પાસેથી રૂપિયા 10,000 થી લઈને 50,000 સુધીની રકમની માંગણી કરતા હોવાનો પણ ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે આવા લોકો સાથે કોઈ સ્થાનિક ન્યૂઝ ચેનલ સંકળાયેલી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવે અને જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવે તો કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે। જો કે વેપારી આગેવાનો દ્વારા કરવામાં આવેલા આ તમામ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે। તો અમરેલી જિલ્લાના ધારી શહેરમાં પ્રાંત કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીની બાજુમાં આવેલી પેટા તિજોરી કચેરીમાં અજગર ઘૂસી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો। જંગલ વિસ્તાર છોડીને અજગર સરકારી કચેરી સુધી પહોંચી જતા તેને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। અજગર કચેરીમાં હોવાની જાણ થતાં સેવાભાવી રમેશભાઈ કાતરિયાને જાણ કરવામાં આવી હતી। તેમણે સ્થળ પર પહોંચી સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી અને સફળતાપૂર્વક અજગરને પકડી લીધો હતો। ત્યારબાદ અજગરને સુરક્ષિત રીતે ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કની આસપાસના જંગલ વિસ્તારમાં લઈ જઈ મુક્ત કરવામાં આવ્યો હતો। અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। વસરામભાઈ આહિર મારું ગામ છે ધારી તાલુકાના ટોટલી 90 ગામડામાં હું બધી સેવા કરું। કોઈ એક્સિડન્ટલી કાંઈ બનાવ બન્યો હોય, કોઈ પાણીમાં ડૂબ્યો હોય કે કોઈ એક્સિડન્ટલી હોય, પછી કોઈની અહીંયા સાપ નહીં હોય, અજગર નહીં હોય, પકડીને જંગલમાં સેફટી જગ્યા ઉપર મૂકી આવું એટલે એનો જીવ બચે। માણસને જે બીક છે ને એ ખરાબ છે। જે સાપમાં 100 વ્યક્તિને બટકું ભરે ને એમાં 98 બિનઝેરી હોય અને 2 જ ઝેરી હોય। કાંઈ ઢાક પડી જાય એરું કર્યું બાકી કોઈ જાતનું એરું કોઈને નુકસાની કરતો નથી અને એને મારવાથી કોઈ આપનો ઓલું નથી। એનું જીવન આપણું આ પૃથ્વી ઉપર 84 લાખ એવની છે। એની અંદર પશુ પક્ષી વૃક્ષ મનુષ્ય બધું આવી ગયું। એ જ્યાં જાય ને એનું અજગર ક્યાંથી પકડ્યું? અજગર પકડ્યો આપણે અહીંયા તિજોરીમાંથી। આપણે પ્રાંત તિજોરી છે ને, પ્રાંત ઓફિસ તિજોરી મામલતદાર ઓફિસ પછી કોર્ટ એ ન્યાય બરાબર એ નહીં રહ્યો અને એ દરમિયાન અમે નહીં રહ્યા એ અજગર હતું પકડી અને થેલીમાં ભરી સેફટી જગ્યા ઉપર આપણે આ જંગલમાં છોડી દીધું। તમારો શોખ છે કે ના એટલે મને શોખ છે અને એ દરમિયાન સેવા કે કોઈ પણનો જીવ બચે એટલા માટે એને સેફટી જગ્યા ઉપર મૂકી દે। એને પૃથ્વી ઉપર જીવવાનો હક છે, જેમ આપણે હક છે એમ એને હક છે। એટલે આપણે કોઈ પણ માનવ પક્ષી વૃક્ષ બધાનો હક છે। એટલે આ બધી સેવા થાય ને એટલે હું તો કોઈ કુદરત એનું ફળ આપે જ છે। હું આ સેવા કરું તમને કુદરત ઘણું ફળ આપે। વર્ષોથી આવી સેવા કરો છો, હું આ સેવા કરું છું તો તમને કોઈ પ્રોત્સાહિત કરવામાં આવે છે કે નહીં? પ્રોત્સાહિત કરવામાં એટલે ધારીમાં કોઈ પ્રોગ્રામ હોય ત્યારે પ્રોગ્રામની અંદર કોઈ સન્માનિત ત્યાં ધારીમાં થાય છે અને ઘણે કરે છે। જંગલ ખાતામાં સન્માનિત કર્યું હતું 15મી ઓગસ્ટ હતી ત્યારે એને એ દરમિયાન સન્માનિત કર્યું હતું। હું જોતો આપણે તો શું છે એક પ્રેમના લગ્ન એમ કે પ્રેમ આપણને મળે અને આપણું કોઈ પણ એમ કે ખાલી એમ સારો આવકાર મળે ને એટલે ભયો છે। આપણે બીજું કોઈનું કાંઈ જોતું નથી। આપણે ઘણું એને કુદરત આપણી રોજીરોટી મળે છે। આપણે આપણું કામ મૂકી અને હું આ સેવા પહેલાં કરું। કામ મૂકી દેવાનું, પહેલાં સેવા કરવાની। કોઈ પણ કામ હોય કોઈને ના નહીં, કોઈ નિરાશ નહીં કરવાના, કોઈને કે એટલે તરત રવાના થઈ જવાનું। મારા પોતાના સહ ખર્ચે હું જાઉં છું।
કોઈનું કાંઈ લેતો દેતો નથી. આ ફ્રી પાસ સેવા છે.